શું નામ છે તમારું? રાજુભાઈ શાંતિભાઈ ગામિત. રાજુભાઈ શાંતિભાઈ ગામિત. ગામિત. અને તમારું ગામ? વડપાડા પ્રોટક કરવા. વડપાડા. હા. એટલે તાલુકો? સોનગઢ, જિલ્લો તાપી. તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. હા. હવે આપણે ત્યાં આ તમારા ખેતરમાં આપણે બધા ઊભેલા છીએ, તો કેટલા સમયથી તમે આ મરચાંની ખેતી કરો છો? કેટલા વર્ષથી કરો છો? એ અમે 3 વર્ષથી કરતો હતો. 3 વર્ષથી તમે મરચાંની ખેતી કરી રહ્યા છો. હા. અને આ વર્ષે આ મરચાંના છોડ અત્યારે કેટલા માસના થયા, કેટલા મહિના થયા? એ 40-42 દાડાના થયેલા છે. 40 થી 42 દિવસ થયા. બરાબર. હવે દર વર્ષે તમે ખેતી કરો છો, તો આમ તમારો ટોટલ ખર્ચો કેટલો થતો? આમ દવા પાછળનો કે ખાતર પાછળનો ટોટલ ખર્ચો કરીએ તો ગયા વર્ષે કેટલા થયા હતા? ગયા વર્ષે મારે ખાતર ને પેલું કેમિકલ દવા hatte મારે 75,000 જેવું થયેલો. 75,000? હા, 75. કેટલા છોડ હતા ત્યારે તમારા? એમાં મારા 4,500 હતા છોડ. 4,500 હતા અને 70,000નો ખર્ચો તમારો ઓલરેડી થઈ ગયેલો હતો. થઈ ગયેલો. બરાબર. એની સામે તમને ઉત્પાદન કેટલું મળેલું? એમાં મળેલું મને આખું ટોટલ મારે તો કંઈ થાય જાય 30 ટન. બરાબર. ઓકે. તો આ વર્ષે તમે શું ઉપયોગ કર્યો તમારા ખેતરમાં એ થોડીક વાત કરો. આ વર્ષે મેં એક ભાઈ જોડે વાત કરેલી. હા. એટલે એ લોકોનો મિટિંગમાં ગયો, પછી ઓર્ગેનિક છે કે નેટશોપનો. ઓકે. તો મેં એ લોકો પાસે મિટિંગ લીધી અને મને જાણવા મળ્યું, એટલે મેં એ લોકો પાસેથી એ પ્રોડક્ટ મંગાવ્યો. હા. એટલે મને જરાક એનું કયા ભાઈ મારફતે? રજનીભાઈ. રજનીભાઈ. ઓકે. એટલે એ કોના મારફતે, કઈ મિટિંગમાં હતા એમાં? એ સાનુકુવા મિટિંગમાં હતા. ઓકે. ગામે. બરાબર. મળ્યા એટલે. ઓકે. ત્યાં આગળ તમે મિટિંગમાં ગયા અને ત્યાં આની માહિતી મળતી હતી. હા. અને તમે એ વસ્તુ વાપરી. કઈ વસ્તુ બતાવજો ને થોડી. આ સ્ટીમરી ને સેટ. આ સ્ટીમરી જ છે. હા. અને આ સેટ છે. હા. અને એના પછી આ રેપઅપ. હા, રેપઅપ. હા. પછી ઇન્ટેક. હા, ઇન્ટેક. બરાબર. અને બીજું પછી બાયો 95. આ બાયો 95. હા. આટલી વસ્તુ તમે તમારા ખેતરમાં વાપરી? હા, વાપરી. કેટલા છંટકાવ કર્યા અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં અમે ચાર છંટકાવ કર્યા અને પેલો આ સેટ ને એનું ડિંચિંગ બે વાર કરેલું છે. બરાબર. એટલે 2 વખત ડ્રિન્ચિંગ કર્યું અને 4 વખત છંટકાવ કર્યા. હા, 4 વાર. તો હવે તમારા ખેતરમાં અત્યારે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે એનો કંઈક ઉપયોગ કર્યો છે કે નથી કર્યો? ના, એનો તો કોઈ ન. હવે દાણો ખાતર નથી આપ્યો એનો. હજી એક પણ દાણો તમે રાસાયણિક ખાતર નથી નાખ્યું? અને કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો કોઈ છંટકાવ કરવા માટે? કંઈ નથી. અત્યાર સુધી કંઈ નથી કર્યું? બરાબર. મતલબ કે ટોટલ તમે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે, બાયોફિટ રેન્જની જેટલી પણ વસ્તુ છે એ બધી તમે વાપરી? 4 વખત છંટકાવ કરી દીધો. તો હવે તમને તમારા ખેતરમાં અત્યારે શું ફાયદો દેખાય છે? એમાં મને ફાયદો તો સારો દેખાય. બીજું ખેતર તમારું કોઈ ખરું? છે. એમાં તો મેં છોડી દીધું કે મતલબ કે એમાં નેટસફ કંપનીની પ્રોડક્ટ ઉપયોગ કર્યો કે નથી કર્યો? નથી કર્યો. તો એમાં અને આમાં શું ફરક દેખાય તમને? એમાં તો એકદમ નાની મરચી છે. હજુ નાના મરચા લાગેલી છે. અહીંયા તો એના હાથેની જ છે, તો આ ચાલુ થઈ જવાનું. સાથે જ રોપાયેલી. પણ આની હાઈટ આમ જોવા જઈએ તો કેટલી છે? તમે જોવો, બતાવો. એકદમ નાની. આના જેવી. એક મિનિટ. આની હાઈટ કેટલી છે? આમ જોવા જઈએ તો લગભગ બહુ મોટી. હા, મોટી છે. મતલબ તમે ઊભા રહો તો તમારા મતલબ ઘૂંટણથી ઉપર જાય છે. બરાબર ને? તો આપણે એ ખેતરમાં પણ જોઈએ કે એમાં કેટલી સાઈઝ થઈ છે. બરાબર. કે જેમાં આપણી દવાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, અને એની સાઈઝ અને આની સાઈઝ બેમાં તફાવત શું છે? બીજું અત્યારે લાગ પણ આપણે જોઈએ કે જે લાગ અત્યારે કેટલો છે. બરાબર. અને બીજા ખેતરમાં પણ આપણે જોશું કે ત્યાં આગળ કેટલો ફેરફાર દેખાય છે. તો આપણે કેમેરામેનને કહીએ કે આ જરાક જોઈ લેવાનું કેટલી મરચી છે, શું છે.
આ આપણે તમારા બીજા ખેતરમાં આવેલા છે. જે આપણે વાત કરી તમારા બીજા ખેતરમાં કે એક બીજું ખેતર પણ છે, બરાબર ને, એમાં આપણે વિડીયો લીધો અને અત્યારે આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ. તો તે ખેતર અને આ ખેતર વચ્ચે તમને શું તફાવત દેખાય? આ રોપાણ વચ્ચે કંઈ તફાવત હતો કે એક જ દિવસે રોપાયેલા? આ એક જ દિવસે રોપેલા, પણ પેલા મોટા ને આ એકદમ નાનલા તે નાનલા જ છે. એનું શું કારણ? એનું કારણ એ છે કે એ પેલું ઓર્ગેનિક છે ને આ ખાતરવાળું છે. બરાબર, એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો. કયો ખાતર નાખેલું? આ સલ્ફેટ અને પોટાશ. સલ્ફેટ અને પોટાશ તમે નાખેલું, બરાબર. કેટલી વખત? 2 વાર નાખેલું છે. 2 વાર નાખેલું, અને તે છતાં પણ છોડનો ગ્રોથ નથી આવ્યો. બરાબર. અને ત્યાં આગળ જે આપણે જોયું તો ત્યાં આગળ આપણે નેટસફ કંપનીની બાયોફિટની જેટલી પણ પ્રોડક્ટ છે બધી તમે વાપરી, બરાબર ને? તો એના કારણે ત્યાં આગળ ગ્રોથ સારો દેખાય છે, અને અહીંયા આપણને ગ્રોથ એટલો દેખાતો નથી, બરાબર.